रखो, पवित्र मन रखो, पवित्र तन रखो। पवित्रता मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र है, वो चरित्रवान ही यहाँ महान है। पवित्र मन रखो, पवित्र तन रखो, पवित्रता मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र है, वो चरित्रवान ही यहाँ महान है। बड़ा ही मूल्यवान है तुम्हारा ये जन्म, तुम्हारा ये जन्म। बड़ा ही मूल्यवान है तुम्हारा ये जन्म, तुम्हारा ये जन्म। दोस्तों, મૈત્રભાઈ રાજપરિયા સાહેબ અને રોબિનભાઈ રાજપરિયા સાહેબ એક એવું અણમોલ ઘરેણું છે આ દેશનું કે આપણને સહેલાઈથી મળે છે એટલે કદર નથી, કારણ કે એકદમ સરળતાથી આપણને મળી ગયા છે. રોબિનભાઈ આપણને ત્યાં સોલાર નાખ્યું, રોબિનભાઈ સાથે પરિચય થયો અને મૈત્રીભાઈની વાત થઈ. મૈત્રીભાઈ તમારી જેવા બાળકો સાથે સતત અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. આવતીકાલે તેઓ રણમાં, આપણું જે કચ્છનું નાનું રણ છે જોણાની બાજુમાં, ત્યાં અગરિયાના બાળકો સાથે ધ્વજવંદન કરી અને ત્યાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવાના છે. આવું તેમનું સાદું જીવન છે. જીવન સાદું પણ ઉચ્ચ વિચાર. સતત લોકોને કેવી રીતે ઉપયોગી થવું, બાળકોને બાળ કેળવણી માટે એમનું ખૂબ મોટું નામ. અને બાળ કેળવણી માટે સારા એવા સાહિત્યકાર, લોકસંગીતકાર અને તમામ સર્વગુણ સંપન્ન જેને કહી શકાય ને એવા મૈત્રી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સૌપ્રથમ એમનું જોરદાર સ્વાગત કરીએ. આપણે મૈત્રીભાઈનું સ્વાગત આપણે રવિભાઈ, સુપરમંત્રી રવિભાઈ સતત રવિભાઈ એમને મદદ કરે છે છેલ્લા 3 કલાકથી. તમે બધા આરામ કર્યો. રવિભાઈ, ચેતનભાઈ, દેવેન્દ્રભાઈ, ભાઈ રજાસરા, જયપાલ, આ બધા છોકરાઓએ સતત બંને ભાઈને મદદ કરી. સાહેબે આપણને સોલાર મસ્ત આપી દો. લાઈક ચાલુ થઈ ગઈ. ચલો મૈત્રી સાહેબનું સ્વાગત કરી. આશીર્વાદ આપો. રવિને આપણે આઈએસ બનાવો છે. આશીર્વાદ અને વિકાસ કરો અને ભવિષ્યની અંદર સમાજની અને આઈએસ બનાવો છે. આઈએસ બનો. ઓકે, આઈએસ બનો. આ બંને ભાઈ છે ને એ રામ લક્ષ્મણની જોડી છે. વધુ પરિચય મૈત્રી સાહેબનો આપણને રોબિનભાઈ સાહેબને વિનંતી કરું કે એમનો પરિચય આપશે. મારા મોટા ભાઈ મૈત્રભાઈ છે. અમે બંને સિવિલ એન્જિનિયર છીએ અને કન્સ્ટ્રક્શનની અમારું મૂળભૂત વ્યવસાય હોવા છતાં મૈત્રભાઈ બાળ કેળવણીની અંદર ઘણા વર્ષોથી સામેલ છે. અમે ડિંગલીગર નામની સંસ્થા અમદાવાદમાં છે. એમાં 1.5 વર્ષથી 5 વર્ષના બાળકો આવે છે અને શિક્ષણની સાથે, સંગીતની સાથે શિક્ષણની શરૂઆત મારા ફાધરે કરેલી અને એ ચીલો કન્ટિન્યુઅસ કરવાવાળા મૈત્રીભાઈ અને એમના મિસેસ સુરેન્દ્રનગરના કૈલાસ ગુજરાત સરકાર તરફથી અનેક એમને પુરસ્કારો પણ પુરસ્કૃત થયેલા છે. એટલે આશા છે આજે આપણે તોફાન કરો. આજે સાહેબ નથી એવું માનીને ચાલજો કે આજે વશરામભાઈ સાહેબ છે જ નહીં. આપણે એકલા કૂદકર ભૂસકા મારવાના છે. તૈયાર છો? તૈયાર છો? બસ, તો આવું તોફાન આપણે કરવું છે. આજે હસવું છે, ગાવું છે, તમારે ગાવાનું છે, અમે ગવડાવશું, તમારે ગાવાનું છે. બસ મજા કરો. આજે હસવાનું છે ને રમવાનું છે. આજનો દિવસ જ એના માટે છે. પાક્કું? પાક્કું. જો તમે તૈયાર હો તો આપણે તોફાનની શરૂઆત અત્યારે જ કરી દઈએ. જરા તાળી જોરથી વગાડજો. હો, મારે તમારા તાળીનો અવાજ સાંભળવો છે. કોણ કોણ તાળી એવી જોરથી વગાડે છે જોઈએ આપણે.
જોજો હવે તાળી વગાડજો. બહુ સરસ. હવે આપણે એક સરસ મજાની વાત સાંભળવાની છે. એક છોકરો હતો, વેકેશન પૂરું થવાનું હતું, રજાઓ પૂરી થઈ ગઈ અને આવતીકાલે હવે સ્કૂલો શરૂ થશે. મમ્મીએ નવું દફતર અપાવ્યું, નવા પુસ્તકો, નવું કંપાસ બોક્સ, નવો લંચ બોક્સ, નવી પેન્સિલ, નવું રબર, બધી સરસ મજાની, નવા બૂટ મોજા, નવી બોટલ. તો પપ્પાએ અને મમ્મીએ કીધું કે બેટા કાલે તો તારી શરૂ થવાની છે ને, હે ને દીકરા? તો એ છોકરાએ કીધું કે મમ્મી હું કાલે સ્કૂલે નથી જવાનો. પપ્પાએ કીધું કમાલ છે ભાઈ. તો કે ના બસ મારે સ્કૂલે જવું જ નથી ને. તો પણ કેમ નથી જવું? તો કે હું જ્યારે સ્કૂલે જઉં ને તો ત્યાં લીમડાનું ઝાડ છે. હું લીમડાના ઝાડ ઉપર ચડું ને તો સાહેબ નીચે પછી ત્યાં એક લાંબો ઊંચો થાંભલો છે. એ થાંભલાની ઉપર ચડું ને એટલે પેલા બેન કે પણ મને તો થાંભલા ઉપર ચડવું ગમે, મને તો લીમડા ઉપર ચડવું ગમે અને લીમડાની ઉપરથી કૂદકો મારવો ગમે મને તો. પણ મને લીમડા ઉપર ચડવા જ નથી દેતા. તો કે સ્કૂલમાં એવું થોડું કરવાનું હોય, લીમડા પર ચડીને ભૂસકા મારો તમે ટાંટિયા તૂટી ના જાય. મારે સ્કૂલે તો જવું જ નથી. મારે તો વેકેશન હોવું જોઈએ, બસ રજા 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 રજા. તો કે વેકેશન તો પૂરું થઈ ગયું ભાઈ. તમે લોકો રમી તો લીધું, ગીલી દંડા રમ્યા, તમે લખોટી રમ્યા, તમે ભમરડા ફેરવ્યા, તું રમ્યા, તમે તોફાન મસ્તી તો કરી આટલી બધી. ના, મારે રજા જ હોવી જોઈએ, મારે સ્કૂલે જવું જ નથી. તો કેમ તમને સ્કૂલમાં રમવા નથી મળતું? હું તો રમ્યા જ કરીશ. તો કે ના, સ્કૂલમાં તો ભણાવે અને રમવાના પીરિયડ નથી હોતા, અને રમવાનો પીરિયડ હોય ને તોય ભણાવે. અમને રમવા તો દેતા જ નથી. અમને એમ કહે છે કે ના તમે પડી જશો, વાગશે, માથું ફૂટી જશે, કાલે સ્કૂલનું નામ છાપામાં આવશે તો અમારું શું? તમે લોકો માથું ફૂટી જાય એવા તમે તો ધાબા પરથી નીચે કૂદકા મારો છો. અરે પણ અમને રમવા તો દો. ના, હું કાલે સ્કૂલે નહીં જાઉં. મમ્મી તું મારી સાથે રમવા ચાલ. તો મમ્મીએ કીધું મારે તો રોટલી વણવાની છે, શાક બનાવવાનું છે, ખીચડી બનાવવાની છે, પપ્પા ઓફિસે જાય એનું ટિફિન હોય, તું સ્કૂલે જાય કાલથી તો મારે તારું ટિફિન બનાવવાનું, દાદી માની સેવા કરવાની, કપડાં ધોવાના, વાસણ ધોવાના, કચરા પોતા કરવાના. તમે લોકો તો કઈ કામ કરાવતા નથી. તો કે બેન કરાવે છે ને, પણ તો કેમ તારે નહીં કરવાનું? બેન એકલી બેન કરે તો બેન કપડા બધું તને મદદ કરે છે, કપડા ધોવામાં, સૂકવી નીચોવીને કપડા સુકવવામાં મદદ કરે છે. તો કે તારે નહીં કરવાનું? તારે રમ જ કરવાનું? એવું કેવી રીતે હોય? દાદા પાસે ગયો, દાદા તમે મારી સાથે રમવા આવો. તો કે એવું કેવું રમવાનું? આ રમવાનું તો પૂરું થઈ ગયું ને. તો છોકરાએ શું ગીત ગાયું ખબર છે? રજા પડે મજા પડે, જો રોજ રોજ રમવાની રજા પડે. બોલો, રજા પડે મજા પડે, જો રોજ રોજ રમવાની રજા પડે. રજા પડે મજા પડે, જો રોજ રોજ રમવાની રજા પડે. સાંભળી લીધું તમે? હવે ગાશે કોણ?
તમારે ગાવાનું આ શું ગાવાનું જો મારી વાત મારું પહેલા કડી સાંભળી લો રજા પડે મજા પડે જો રોજ રોજ રમવાની રજા પડે રજા પડે મજા પડે જો રોજ રોજ રમવાની રજા પડે રોજ રોજ રમવાની રજા પડે તને મજા પડે પણ બીજા બધાને કામ નહીં કરવાનું એને બધા ભાઈબંધોને કીધું કે કાલે હું સ્કૂલે નથી જવાનું તમે બધા રમવા આવશો તો કે ના ભાઈ અમારે તો સ્કૂલે જવાનું તો કે પણ ખેતરની અંદર તો લઈ નથી જતા સ્કૂલમાં મારે તો પેલા વડની ઝાડ ઉપર પેલા વડવાઈઓ લટકે છે એની ઉપર હિંચકા ખાવા છે સ્કૂલમાંથી ત્યાં લઈ તો નથી જતા ભણવાની વાત તો સમજાય છે કે બેસીને ભણાય પણ વડવાઈઓ ઉપર હિંચકા ખાવા તો લઈ જવા જોઈએ ને પેલી ટેકરી છે ત્યાં કેટલું સરસ મજાનું વડનું ઝાડ છે સામે એક ટેકરી છે ત્યાં વડનું ઝાડ છે સામે એક ટેકરી છે વડનું ઝાડ છે વડને વડવાઈઓ છે ઠંડી મજાની હવા છે સામે પેલી ટેકરી છે ને એની ઉપર વડનું ઝાડ છે ત્યાં કેવી સરસ મજાની વડવાઈઓ ઝૂલા લે છે આપણે ત્યાં જઈએ ત્યાં હિંચકા ખાઈએ ત્યાં ઉજાણી કરીએ અને જમીને પછી ઘેર આવતા રહીશું તમે અમને ફરવા તો લઈ જાઓ તો દાદાએ કીધું કે જો મારી પાસે એક જૂની મોટર કાર છે મારી પાસે હવે તમને લોકોને મોટર ચલાવતા તો આવડે છે ને તમે ચલાવશો ને મોટર હું મારી મોટર ચલાવું તમે ચલાવશો ને મોટર તમે ચલાવશો મોટર એ દાદાએ કીધું કે એક કામ કર હું તને મોટરમાં બેસાડીને ફરવા લઈ જાઉં છું પછી તું રમી લેજે મજા કરી લેજે પછી કાલ તો સ્કૂલ જઈશ ને તું તો કે તો રમવા લઈ જાઓ તો દાદાએ શું કર્યું ખબર છે એક ચાવી લીધી મોટરની અને પછી જૂની મોટર હતી ચલાવો ગાડી ચલાવો તમે ચલાવો તમારી ગાડી ચલાવો આ છે મારી મોટર આ છે મારી મોટર ને હું છું એનો શોફર ગાડી આમ ચાલે ને ગાડી તેમ ચાલે પેલી છેલ્લી ગાડીઓ બધી ચાલુ છે છેલ્લી ગાડીઓ બરાબર ચલાવજો હા એ દાદરમાં દાદાએ કીધું ચાલ ત્યારે તને ફરવા લઈ જાઉં ગાડીમાં બેસાડીને દાદા તો ફરવા લઈ ગયા તો કે દાદા એક ઊભી રાખો 1 મિનિટ તમે બાજુમાં બેસો હું ગાડી સ્ટાર્ટ કરું હું ચલાવું અને પછી હું તમને ફરવા માટે લઈ જાઉં આપણે જઈશું ક્યાં દરિયા કિનારે તમે દરિયો તો જોયો છે ને ભાઈ દરિયો કોણે જોયો છે અરે વાહ દરિયાને બીજા કયા શબ્દોમાં કહેવાય દરિયો એટલે શું સમુદ્ર વાહ ભાઈ વાહ પછી બીજું શું કહેવાય સમુદ્ર પછી ઇંગ્લિશમાં કઈ કહેવાય હા રિવર બેંક એટલે નદીનો કિનારો સમુદ્રનો કિનારો એટલે ઓશન બહુ મોટો સમુદ્ર હોય ને ઓશન કહેવાય સી પણ કહેવાય સી શોર એટલે શું સી શોર એટલે દરિયા કિનારો હું તમને દરિયા કિનારે લઈ જાઉં છું હા અને ગાડીની અંદર દાદાને બેસાડ્યા અને પેલા તોફાની છોકરાએ ગાડી સ્ટાર્ટ કરો તમે હા છે મારી મોટર ચલાવો મારી મોટર અને ચલાવો ગાડી હા છે મારી મોટર એ હું છું એનો શોફર ગાડી આમ ચાલે ને ગાડી તેમ ચાલે ગાડી આમ ચાલે ને ગાડી તેમ ચાલે
મારી મોટર ટીક ટીક કરતી મારી મોટર પમ પમ કરતી તેમાં દાદા દાદીને ભરતી લાંબી દોડને કાકરિયા સુધી દોડમ દોડા કરતી લાંબી દોડને કાકરિયા સુધી દોડમ દોડા કરતી મારી મોટર मैं हूँ चूरन तो पर गाड़ी आम चले ने गाड़ी दे चले काका हे दादा भाई શું થયું આ કેમ નથી ગાડી ચાલતી જરા અહીંયા તમારું નામ શું બેન હા પૂનમબેન અહીંયા જરા જુઓ ને આ ગાડીમાં હવા તો છે ને હવા નીકળી નથી ગઈ છે હવા છે ગાડી કેમ નથી ચાલતી છે ભાઈ જુઓ છે હવા અરે ભાઈ પૂનમબેન કે છે હવા છે ભાઈ હમણાં તો અવાજ આવ્યો છે અહીંયા તમારું નામ ઓકે બેસે આવો આવો છે જુઓ તો અહીંયા હવા છે આ અવાજ છે નો આવ્યો અવાજ પંચર છે પંચર જરા દબાવો તો અરે બાપ રે બાપ ઢીલું પડી ગયું છે પેલું પંપ આપો ઓ લાવો પેલા ભાઈ બીજો પંપ આપો જલ્દી કરો ભાઈ પંપ લાવો ભાઈ આ પંપની ભૂંગળી બરાબર ફિટ કરો તમારી ગાડીમાં ફિટ કરો બરાબર પંપ લઈ લો હાથમાં બધા હાથમાં પંપ લઈ લો બરાબર ટાઈટ પકડના થાવવાનું મીરાબેન બરાબર ફિટ કરો ટાઈટ 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 ખોલી નાખો જલ્દી ખોલી નાખો જલ્દી લો ભાઈ પંપ વાળા ભાઈ થેન્ક યુ ચાલુ કરો જલ્દી બેસો તમારી ગાડી ચાલુ કરો આ છે મારી મોટર નો ચોપર ગાડી આમ ચાલે ને ગાડી મારી મોટર ટીક 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 કરતી મારી મોટર ટીક 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 કરતી आओ तुम्हें बेन અહીંયા हो हमारी गाड़ी નો ચેક કરી લઈએ આપણે જરા જોવા તો આવો બેટરી કામ લાગે એ આમનો હોન નથી વાગતો તમે આવો બેન ટોપી વાળા બેન કોનો હોર્ન વાગે છે અહીંયા આવો આ બાજુ વાગે સાધુનો વાગે અને આમનો હોન નથી વાગતો તમારો હોન વાગે વગાડો તો ટી 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 મારી મોટર ટી ટી એમાં નાના ભૈયાને ભરતી લાંબી દોડને કંડોળા સુધી દોડમ દોડા કરતી લાંબી દોડને કંડોળા સુધી દોડમ દોડા કરતી
ને હું છું નાનો છોકર મારી આમ ચાલે ને ગાડી છે ચાલે લડો ચાલે આપણે એ હરીફાઈ લગાડો કોની પાસ જાય હું ગાડી ચલો फूक मार अरे फूक मार जल्दी फूक मार जीजा फूक मार आजी बड़ी फाट चलावाई बाबा मारी मोटर હું છું એનો છોકર મારી આમ ચાલે ને ગાડી ચાલે દરિયા કિનારે જઈને ગાડી ઉભી રહી તોફાની છોકરાએ કીધું દાદા તમને મજા પડી તમને બધાને મજા પડી તો અમારી સ્કૂલમાંથી અમને મોટરમાં બેસાડી દરિયા કિનારે કેમ નથી લઈ જતા જો તમારી સ્કૂલમાંથી મોટરમાં બેસાડીને અમને દરિયા કિનારે લઈ જાય તો કાલે હું જઈશ દરિયા કિનારે ઉગવતા મૂજા ભાઈ તમે મૂજા જોયા છે આમ કરીને પથ્થરની સાથે અથડાય ચારે બાજુ પાણી 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 આમ ઉગવતા ગોળ 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 મૂજા આવે અને પછી એ આમ કરીને આપણી ઉપર પાણી ઢોળાય ચારે બાજુ પાણી 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 ખિસ્સામાં પાણી ભરાઈ જાય માથું પલળી જાય બધું પલળી જાય બાપરે બાપરે બાપ સાગર ને તીર ખેલે નાનકડો એવા સરસ મજાના ગીતો છે સાંભળો 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 સાગર ને તીર ખેલે નાનકડો વીર વીર એટલે શું નાનો ભાઈલો સાગર ને તીર એટલે શું દરિયાના કિનારે ખેલે નાનકડો વીર એટલે શું ખેલે એટલે શું રમે શું રમે સાંભળજો હો ગીત ગાવાનું બહુ મજાનું છે પેલા તોફાની છોકરાએ દાદાને ગવડાવ્યું શું ગવડાવ્યું સાગર ને તીર ખેલે નાનકડો વીર બાળકોએ દેવીઓ થઈને ગંભીર વીરાની દેવીએ સો શું કરતો હતો જો સાંભળો બરાબર સાંભળો કેવું સરસ મજાનું ગીત છે
સાગર ને તીર ખેલે નાનકડો વીર, સાગર ને તીર ખેલે નાનકડો વીર, ચણતો એ દેરીઓ થઈને ગંભીર. તમે ક્યારે રેતીમાં રમવા ગયા છો? ભીરી ભીરી રેતી હોય, દરિયા કિનારે બધી માટી રેતી ભેગી કરવાની, કરો ભેગી કરો આમ, અને ઊંચું મંદિર બનાવો. ચણતો એ દેરીઓ, દેરી નાની નાની દેરી બનાવે, પછી એના ઉપર લાડુ મૂકે, આમ અહીંથી દરવાજો કરે, આમ દરવાજો કરીને એક જણ અહીંયાથી દરવાજો કરે, પછી સામ સામે હાથ પકડે. એવું તમે કર્યું છે કોઈ દિવસ? પછી એના પગથિયા બનાવવાના. તો એ છોકરાને એવું બધું ગમતું હતું સાહેબ. એને શું ગમતું હતું? રેતીમાં રમવું હતું એને. સ્કૂલમાં કેમ નથી રમાડતા? એને એવું કીધું. દરિયા કિનારે કેમ નથી લઈ જતા? એને કીધું ચણતો એ દેરીઓ થઈને ગંભીર. ગાઓ, ચણતો એ દેરીઓ થઈને ગંભીર, સાગર ને તીર ખેલે નાનકડો વીર, સાગર ને તીર ખેલે નાનકડો વીર. કેવી સરસ મજાની વસંતભાઈ, કેવી સરસ મજાની દેવી ખબર છે? એને 100 તો પગથિયા બનાવે, 100 પગથિયા. બાજુ દિવાલ બનાવે, બનાવો દિવાલ બનાવો, સરસ મજાનો કિલ્લો બનાવો, કિલ્લો. અને પછી આમ કરી ધજા લગાડો ઉપર, ધજા સફેદ રંગની સરસ મજાની ધજા, અને આમ પવન ફૂંકાતો હોય, ધજા ફર 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 ફર. દરિયા કિનારે સરસ મજાની દેરી બનાવે, ચણતો એ દેરીઓ થઈને ગંભીર, સાગર ને તીર ખેલે નાનકડો વીર, વીરાની દેરીએ 100 પગથિયા, વચમાં પૂર્યા છે સ્વસ્તિકના સાથિયા, ધોળી ધજા પર કે દેવને મંદિર. એવી ધજા આમ ફર 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 એવી સરસ મજાની લાંબી ધજા લગાડે, અને પવનના સુસવાટે એ સરસ મજાની ધજા ફરકતી હોય, અને પવન કેવો ફૂંકાય? ત્યારે એ તોફાની છોકરાએ શું કીધું ખબર છે? વાહ પવન વાહ, વાહ પવન વાહ, વાહ પવન વાહ, વાહ પવન વાહ. મીઠા મધુર ગીત પરિયોના ગા, મીઠા મધુર ગીત પરિયોના ગા, મીઠા મધુર ગીત પરિયોના ગા. કોને કહે છે ગાવાનું? પવન ને કહે છે. કેવી રીતે કહે છે? વાહ પવન વાહ, વાહ પવન વાહ. મીઠા મધુર ગીત પરિયોના ગા, તારી વાત તો સાચી છે ભાઈ. આપણે રમવા જઈએ, દરિયા કિનારે જઈએ, પવન હોય, લીલી લીલી નારિયેળીઓ હિલોળા ખાતી હોય, એની ઉપર નારિયેળ ઉગ્યા હોય, આમ ઊંચી ઊંચી સુપારીઓ ઊભી થયેલી હોય, પેલી બાજુ સરુના ઝાડની અંદરથી પવનના સુસવાટા સંભળાતા હોય. કેવા સુસવાટા હોય? મજા તો પડે. હા, ચીકુની વાણી હોય, પણ તું એકલો આવ્યો, તારે મને એવું કેવું જોઈતું હતું કે નાની બેનને પણ લઈ લો.
તો મને એવું સમજા કે હા ભાઈ નાની બહેનને પણ તારી જેમ રમવાનું તો ગમતું જ હોય ને. કઈ છોકરાઓને એકલાને થોડું ગમે, છોકરીઓને ના ગમે. તો એને શું કીધું ખબર છે કે આપણે બહેનને પણ સાથે લઈ લઈએ. પછી બહેનને સાથે લેવા ગયા અને પછી એને લઈ ગયા ક્યાં ખબર છે? ચાલ ને ચાલ બેની રમવાને જઈએ. હે ચાલ ને ચાલ બેની રમવાને જઈએ. હે દાદાની વાડીમાં મોરલો ચાલ બેની રમવાને જઈએ. સમજણ પડી? દાદાની વાડીમાં શું છે? દાદાની વાડીમાં મોર તો છે, આમ સરસ મજાની કળા કરે છે, સામે ઢેલ છે. તું ચણિયા ચોળી પહેરી લે, તું પગમાં ઝાંઝર પહેરી લે, આપણે તોફાન કરીશું, આપણે ગરબા પણ કરીશું. તો બેને તો પગમાં ઝાંઝર પહેરી લીધી અને પછી એને ગાયું, હું તો દોડું ત્યાં ધરતી ધમ ધમતી. એ ગરી નાચું ત્યાં ધરતી ધમ ધમતી. કે મારા પગથેરી ઝાંઝર રૂમ ઝૂમતી, મારા પગથેરી ઝાંઝર મારા પગ કેરી ઝાંઝર રૂમ ઝૂમતી. હું જરી ચાલું ત્યાં ધરતી ધમ ધમતી, જરી દોડું ત્યાં ધરતી ધમ ધમતી, જરી નાચું ત્યાં પગ કેરી ઝાંઝર રૂમ ઝૂમતી. બંને જણાએ તો તોફાન કર્યું, મજા કરી. પછી બધા છોકરાઓ ભેગા થઈ ગયા. જે લોકો સ્કૂલે નહોતા ગયા, આજુબાજુના છોકરા બધા ત્યાં ભેગા થઈ ગયા દાદાની વાડીમાં. એની અંદર એક છોકરો એવો હતો કે કઈ ના થયું હોય તો બીજા છોકરાને ધક્કો મારે, કઈ ના થયું હોય તો કોઈ છોકરા આમ પકડે, આમ આવો છો. કઈ ના થયું હોય તો આમ કરીને આમ પકડે, આમ 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 નખોરીએ ભરે, નખોરીએ બચકા ભરે, બચકા ભરે. એક એવો છોકરો છે. ના 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 સાહેબ, એ છોકરો જુદો જ હતો, આખો છોકરો જ જુદો હતો. એમાં કોઈનું નામ નતું, પણ એનું નામ શોધીશું આપણે, અત્યારે નામ નથી એનું. એ છોકરો હતો બહુ મારકણો, લઢકણો. એક છોકરો હતો એને બસ બચકા ભરવાનું ગમે, બધાને બચકા ભરે. એક છોકરો હતો એ રડ્યા જ કરે, રડ્યા જ કરે, રડ્યા જ કરે. બસ મને મમ્મી પાસે લઈ જાઓ, પપ્પા પાસે લઈ જાઓ, મારે સ્કૂલે નથી જવું. મને મમ્મી પાસે લઈ જાઓ. અલ્યા પણ તને નાસ્તો આપ્યો, બિસ્કિટ આપ્યા, સરસ મજાનું દૂધ આપ્યું, આપી મજા કર. બધા છોકરા ના મમ્મી પાસે લઈ જાઓ. એક છોકરો હતો એ સરસ મજાનો હતો, વસરામભાઈ. ભૂખ લાગી હોય તોય આનંદમાં, કઈ દુઃખ પડ્યું હોય તોય આનંદમાં. એ હસતો હોય ને ગીતો ગાતો. તો દાદાએ પોતે સરસ મજાનું ગીત ગાયું સાહેબ, બધા છોકરાને ભેગા કરીને. હવે એમણે શું કીધું ખબર છે? મારી પાસે જુદા જુદા સરસ મજાના શિંગોડા છે, ટોપલો ભરીને શિંગોડા છે. હવે તમારે શિંગોડા જોઈએ છે? જો જેને જોઈતા હોય તો તમારે શું કહેવાનું? હું જ્યારે કહું શિંગોડા શિંગોડા, તો જેને જોઈતા હોય એને એવું કહેવું તો પડે ને, અમને આપો થોડા શિંગોડા શિંગોડા. દાદાએ ગાયું. હા, આમ માથા ઉપર આમ ટોપલો લીધો અને બધા છોકરાને બતાડ્યો કેટલા બધા ઢગલાબંધ શિંગોડા છે. જેને જોઈતા હોય બોલજો અને લાઈનમાં આવજો, નહીં તો મોડા પડી જશો, ખલાસ થઈ જશે શિંગોડા. હા, પણ તમારે જોરથી બોલવું પડે તો તમને શિંગોડા આપું. કોને કોને જોઈએ હાથ ઉપર કરો. અરે વાહ, આ બધાને શિંગોડા મળશે. હો ભાઈ, એ શિંગોડા શિંગોડા, હે શિંગોડા શિંગોડા,
એક પછી એક આવો નહીં તો પડી જાશો મોડા, એક પછી એક આવો નહીં તો પડી જાશો મોડા. લા 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 લા. લા 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 લા. પવનદ પા મગરે પા મગરે દેતા સિંગોડા 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 સિંગોડા. એક પછી એક આવો નહીં તો પડી જાશો મોડા, એક પછી એક આવો નહીં તો પડી જાશો મોડા. દિન તાકી તાક દિન તાકી તાક દિન તાકી તાક. એક સિંગોડું એવું મારું સૌની સાથે લડતું. એક સિંગોડું એવું મારું સૌની સાથે લડતું. કદીક રવિને કદીક ધર્મેશને દોડી બચકા ભરતું. કદીક રવિને કદીક ધર્મેશને દોડી બચકા. કદીક દિશાને કદીક ભૂમિકાને દોડી બચકા ભરતું. એકલું સિંગોડું નહીં, એવી સિંગોડી પણ હતી. સિંગોડી એ બચકા જ ભરે, બસ બચકા જ ભરે, નકોડિયા જ ભરે, બધાની સાથે લડે લડે લડે. કહો જી તમને એવું બચકા ભરે એવું સિંગોડું ગમતું? બચકા ભરે એવું સિંગોડું ગમતું? મને સંભળાતું નથી. ગમતું? મોઢેથી બોલો તો ખબર પડે ને. સિંગોડા સિંગોડા એ સિંગોડા સિંગોડા. એક પછી એક આવો નહીં તો પડી જાશો મોડા, એક પછી એક આવો નહીં તો પડી જાશો. એક સિંગોડું એવું મારું, એક સિંગોડું એવું મારું સૌની સામે રડતું. એક સિંગોડું એવું મારું સૌની સામે રડતું. મમ્મી મમ્મી પપ્પા પપ્પા કઈને પાછળ ફરતું. મમ્મી મમ્મી પપ્પા પપ્પા કઈને પાછળ ફરતું. આ મમ્મીનો મમ્મી ઉભી થાતી આ મમ્મીનો થાળીનો છેડો પકડીને ફરે એટલે મમ્મી કહે ભાઈ મત આ બધા છોકરા અમે રમવા જા. કહો જી તમને રોતડું સિંગોડું ગમતું? મને સંભળાતું નથી. તમને રોતડું સિંગોડું ગમતું? સિંગોડા સિંગોડા એ સિંગોડા સિંગોડા. એક પછી એક આવો નહીં તો પડી જાશો મોડા, એક પછી એક આવો નહીં તો લા 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 લા. લા 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 લા. સિંગોડા સિંગોડા એક પછી એક આવો નહીં તો પડી જાશો મોડા, એક પછી એક આવો નહીં તો. સિંગોડા બધાએ ખાધા. હસતા સિંગોડા બધાને ગમતા હતા, પણ રોતડા સિંગોડા કોઈને નહોતા ગમતા. ત્યાં તો શું થયું ખબર છે? પેલા શારદા ગ્રામના મનસુખરામ જોગનપુત્રની સંસ્થામાં એક સરસ મજાના ઘોડાગાડી વાળા કાકા હતા. એમનું નામ હતું બાલાભાઈ. માથા ઉપર સરસ મજાની ઊનની ટોપી પહેરે અને મનસુખરામ જોગનપુત્ર એટલે કોણ? શારદા ગ્રામના શિલ્પી. ત્યાં આગળ એક સરસ મજાની વિક્ટોરિયા ગાડી હતી, ઘોડાગાડી. એ ઘોડાગાડી લઈને આવે, સ્ટેશન ઉપર કોઈ ઉતરે તો મહેમાનને લઈને સંસ્થામાં આવે. મહેમાન જ્યારે પાછા જાય ત્યારે ઘોડાગાડીમાં બેસાડીને પાછા જાય. તો પેલા તોફાની છોકરાએ કીધું, દાદા હવે આપણે ઘોડાગાડીમાં બેસીએ. ભાઈ તમને ઘોડાગાડી ગમે? તમે ઘોડાગાડી ચલાવતા તો આવડે છે ને? તમે ઘોડા ઉપર બેસીને તબલક 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 ઘોડો ચલાવી શકો કે નહીં? ચલાવો ને? તો પેલા તોફાની છોકરાએ કીધું, દાદા તમે એક કામ કરો, આ કાર બાજુમાં પાર કરી દો, આ તમે પાછળ ઘોડાગાડીમાં બેસી જાઓ અને આગળ હું લગામ પકડું છું અને પછી ઘોડો ચલાવીશ, ઘોડાગાડી ચાલશે અને પછી જુઓ આપણે ક્યાં જઈએ. તો દાદાએ કીધું પછી તો કાલે સ્કૂલે જઈશ ને? અરે કાલની વાત જવા દો, તમે ઘોડાગાડીમાં બેસી જાઓ. ઘોડાગાડી ઘોડાગાડી ઘોડાગાડી
ઘોડાગાડીમાં બેસો મારા માળી. એને તો કીધું ભાઈ હું ઘોડાગાડી વાળો બની ગયો છું. એ માળી ચલો મારી સાથે બેસી જાઓ. એ દાદા હવે બેનજી ઓ કાકા ઘોડાગાડીમાં બેસો તમને લઈ જાઉં દૂર દૂર. ક્યાં લઈ જાઉં? ક્યાં લઈ જાઉં? દૂર દૂર. ઘોડાગાડીમાં બેસો મારા માળી. ઘોડાગાડીમાં બેસો મારા માળી. મામા તુજને દૂર દેશ લઈ જાઉં. મામા તુજને દૂર દેશ લઈ જાઉં. સિંધુ ગંગા યમુના નદીના પૂર ઓળંગી જાઉં. તમારે ભણવામાં નદીઓના નામ આવે? સિંધુ ગંગા યમુના. સિંધુ ગંગા યમુના નદીના પૂર ઓળંગી જાઓ. શું ઓળંગી જાઓ? પુલ નહીં, પુલ નહીં. પાણી વહેતું હોય, ખાટલા તણાતા હોય, અરે કોઈના પીપળા તણાતા હોય, કોઈ ભેંસ તરતી જતી હોય, અરે એ પૂર ઉપરથી મારી ગાડીને લઈ જાઉં અને ત્યાં લઈ જાઉં બંગદેશમાં. બંગદેશ એટલે શું? બંગદેશ એટલે શું? બાંગ્લાદેશ. બાંગ્લાદેશ સુધી તને લઈ જાઉં. હા, સિંધુ ગંગા યમુના નદીના પૂર ઓળંગી જાઉં. સિંધુ ગંગા યમુના નદીના પૂર ઓળંગી જાઉં. લાવો બંગદેશની સાડી. ઘણાના ઘરે મમ્મી ગુજરાતી સાડી પહેરતી હોય, ઘણાના ઘરે બંગાળી સાડી પહેરતી હોય. તો એ સાડી બંગાળની બહુ વખણાય. કલકત્તી સાડી તમે મમ્મીને પૂછો, કલકત્તી સાડી હોય, બનારસી સાડી હોય, શિફોન સાડી હોય, સિલ્કની સાડી હોય, ખાદીની સાડી હોય, એવી રીતે બંગાળી સાડી બહુ પ્રખ્યાત હોય. તો છોકરાએ શું કીધું ખબર છે દાદાને? કે દાદી માટે આપણે જઈએ સાડી લઈ જાય. ત્યાંથી બંગદેશ. હું લાવું બંગદેશની સાડી, લાવું બંગદેશની સાડી. ઘોડાગાડીમાં બેસો મારા માળી. હા, ઘોડાગાડી મોઢેથી ઘોડાગાડીમાં બેસો મારા માળી. ઘોડાગાડીમાં બેસો મારા માળી. એ માજી બાજુમાં તો રેલવે સ્ટેશન આવી ગયો. ચલો દાદા હવે આપણે ટુકટુક ગાડીમાં બેસી જઈએ. સામાન લઈ લો બધા. સામાન છે. સામાન લઈ લો બધા. મૂકો ડબ્બાની અંદર. તમે લોકો ટ્રેનમાં બેઠા છો ને? ટ્રેનમાં બેઠા છો કે નથી બેઠા? ટ્રેનમાં બેઠા છો. સામાન લઈ લેજો. હવે ટ્રેનની અંદર આપણે જઈએ છીએ. પેલો છોકરો આપણને ટ્રેનમાંથી ક્યાં લઈ આવશે? પાછો આપણને ઘરે લઈ આવશે. છેક બંગદેશમાં ગયો, સાડી ખરીદી દાદી માટે, અને હવે આપણે પાછા પોતાના ઘરે જવાનું છે ભાઈ. ચલો સામાન મૂકી દો. રસ્તા ઉપર ચાલે? ના ચાલે. દરિયામાં ચાલે? તો પાટા ઉપર ચાલે ને તો કેવી રીતે ચાલે? એના પૈડા કેવા આમ 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 થાય ને. ચલાવજો તમે. હા, પાટા ઉપર ગાડી રે ભાઈ દોડે દોડો કાઢી. પાટા ઉપર ગાડી રે ભાઈ દોડે દોડો કાઢી. માકી ચૂકી ઊભી આડી, માકી ચૂકી ઊભી આડી, માકી ચૂકી ઊભી આડી, માકી ચૂકી ઊભી આડી. પાટુક 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 સોમનાથના સ્ટેશન ઉપર ગાડી ઉભી અને ત્યાં જોયું તો દરિયો હતો ને. દરિયાની અંદર બધી સરસ મજાની સ્ટીમરો જ હતી. સ્ટીમર જોઈ છે? સ્ટીમર એને લાઇનર પણ કહેવાય. એને ગુજરાતીમાં કહીએ ને સ્ટીમર ને ગુજરાતી અનુવાદ કરીએ ને તો એનો અર્થ થાય આગબોટ. તો છોકરાએ કીધું દાદા ચલો હવે આપણે આગબોટ પર બેસી જઈએ. હવે તમારી બેનપણીના ખભા ઉપર હાથ મૂકો. બેનપણી નજીક નજીક થોડી થઈ જાઓ, થોડી નજીક થઈ જાઓ. હવે જો આમ કરવાનું, આમ કરવાનું. ઓય ભાઈબંધો બધા ખભા પર હાથ મૂકો બધા. ચાલી રે ચાલી રે ચાલી રે આગબોટ ચાલી રે ચાલી રે ચાલી
ખળ ખળ કરતી જળમાં ચાલી ખળ ખળ કરતી જળમાં ખળ ખળ કરતી જળમાં ચાલી હે અથડા અથડી મોટાની ભાઈ મોજા ઉપર પીરની ચાળી રે ભાઈ આગમોટ કાલી રે મોજા ઉપર પીરની ચાળી રે ભાઈ આગમોટ કાલી રે આગમોટ માંડવી બંદરે ઊભી રહી માંડવી બંદરે ઊભી રહી અને પાછળ જંગલમાંથી એક અવાજ સંભળાયો મોટો જટાળો કેડ પાતળીઓ મોટી કેસવાળી વાળો સામે આવીને ઊભો રહ્યો દાદાજી નો પેલો છોકરો કે દાદાજી બીવાનું નહીં અપુન હે ના આવડા મોટા મોટા નખ અને આવડી મોટી મોટી કેસવાળી અને આવ મોટો રાજા બાપુ એને શું કીધું ખબર છે હું જંગલનો રાજા રે ભાઈ હું જંગલનો રાજા હું જંગલનો રાજા રે ભાઈ હું જંગલનો રાજા અને મારાથી સૌ ડરતા મારે નામે વાગે બાજા હું જંગલનો રાજા રે ભાઈ હું જંગલનો રાજા જા મોટી રાજા વાળી ના જોઈ હોય તો પેલા તું મને એ કે તું બ્રશ કેમ નથી કરતો ગંધાતા તું નાયો છી 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 પાછો કે છે હું જંગલનો રાજા તું સવારના બ્રશ તો કરતો નથી હા કડછા ગંધાના તગારા કડછા તારાથી કઈ અમે બીતા નથી ચલ ફૂટ પેલો તો આમ ઉભો થઈ ગયો સર આમ પકડી લીધો આમ પકડી મારી સાથે વાત ભીડવી ન કરાય હું જંગલનો રાજા રે ભાઈ હું જંગલનો રાજા મારાથી તો ડરતા મારે નામે વાગે વાજા હું જંગલનો રાજા રે ભાઈ હું જંગલનો રાજા હું
જંગલનો રાજા તો આવ્યો એની સાથે પાછો હાથી, એની સાથે પાછો જીરાફ, એની પાછળ પાછી સિંહણ, અને સિંહના રાજાએ શું કીધું, જંગલના રાજાએ શું કીધું ખબર છે? હે બાપરે 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 બાપ, પપ્પા રે પપ્પા, આમ કીધું છો, હું જંગલનો રાજા રે la 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 જંગલનો રાજા રે બોલ, મારાથી ડરતો છે કે નહીં? ડર લાગે છે કે નહીં? જા 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 ગંધાતા, તારા નખ કપાવતો નથી. તું પેલા ચટ્ટી તો બેન, તું પેલા ચટ્ટી તો બેન. હાથી મારો સાથી કરતો ડાઈ ડાઈ વાતો, જીરાફ લાંબુ લાગ મારે બહુ ભયંકર લાગતો. જીરાફ લાંબુ લાગ ઓ લા 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 ધીરે ધીરે સાંજ પડી, અંધારું થઈ ગયું. એટલે સિંહણે સિંહ દાદાને કીધું, ચલો ભાઈ ચલો, આ છોકરો તમારાથી બીશે નહીં. આ છોકરો તો બહાદુર લાગે. હાથી ગયો, જીરાફ ગયો, સિંહ દાદો ધીરે ધીરે પૂંછડી નીચી કરીને જતો રહ્યો જંગલમાં. અને પછી પેલો તોફાની છોકરો હતો, એને કીધું કે દાદા હવે તમે સાયકલની પાછળ બેસી જાઓ, હું તમને સાયકલ ઉપર હવે ઘરે લઈ જઈશ. સાયકલ મારી સરળ જાય, ટીન 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 ચોકડી મચાડી. સાયકલ મારી સરળ જાય, ટીન 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 ચોકડી મચાડી. સાયકલ મારી સરળ જાય, ટીન ટીન ચોકડી મચાડી. ડોશીમાં ડોશીમાં ચાલ્યા છોકરા, આધા કસોની તો ભટકાઈ જતો. એ ડોશીમાં આધા કસોની સાયકલ મારી સરળ જાય, ટીન ચોકડી મચાડી. સાયકલ મારી સાયકલ ઉપર દાદાને બેસાડી, દીદીને આગળ ધંધા પર બેસાડી
અને પછી તોફાની છોકરો ઘેર ગયો તો મમ્મી, માસી, ફોઈબા, કાકા, કાકી બધા તૈયાર હતા. એ લોકોએ કીધું કે તારી વાત સાચી છે, આપણે મજા મસ્તી કરે એવું પ્રિન્સિપલ સાહેબને કહીશું કે તમે છોકરાઓને ગરબા પણ ગવડાવો, તમે એ લોકોને લીમડાના ઝાડ ઉપર પણ ચડવા દો, તમે એ લોકોને ટ્રેનમાં બેસાડો, તમે એ લોકોને વિમાનમાં પણ લઈ જાઓ, તમે એમને સ્ટીમરમાં પણ બેસાડો. તો આપણે એક કામ કરીએ કે પ્રિન્સિપલ સાહેબને જ અહીંયા લઈ આવીએ આંગણાની અંદર, અને પછી પ્રિન્સિપલ સાહેબને આંગણામાં લઈ આવ્યા. પછી છોકરીઓએ સરસ મજાનું એક કુંડાળું કર્યું. ત્યારે તમારે આ બધું ગાવાનું છે. રેડી? ઠમ ઠમ કો દેતા ઘર રમીએ. કમર ઉપર ઠમ ઠમ, અરે ઠમ 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 કો દેતા ઘર રમીએ. સ્ટોપ. હવે હું શું કહું છું બરાબર સાંભળો. નીચા નમીને હાલ લઈએ, નીચા નમીને હાલ લઈએ. હવે કમર ઉપર ઠમ 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 બોલે. હવે જોજો, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. તો ઠમ 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 બોલે ઘર બેરામીએ. અહીંયા જુઓ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ. સ્ટોપ. ઠમ 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 અંદર બહાર, અંદર બહાર. ઠમ 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 બોલે. એક પગ ઉપર રાખવાનું, એક જમીનને અડાડવાનો, નીચે બેસી જાઓ. એક ગોઠણ ઉપર, એક ગોઠણ જમીનને અડાડવાનો, નીચે બેસી જાઓ. હવે જોજો હું શું કરું છું. બેઠા બેઠા ચાલ દો, બેઠા બેઠા ચાલ દો, માથા ઉપર ચાલ દો. હવે પહેલેથી કરવું ચાલુ થાય એટલે સ્ટોપ નહીં આવે, સ્ટોપ નહીં આવે. ઉભાથી જાઓ, મોટું ચક્કર કરો, મોટું. નીચા નમીને હાલ લઈએ, નીચા નમીને હાલ લઈએ. ઠમ 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 બોલે ઘર બેરામીએ. બોલો. આગળ
ભાઈ બેસી જાઓ બેઠા બેઠા ચાલ દો બેઠા બેઠા ચાલ દો બેઠા બેઠા ચાલ દો બેઠા બેઠા ચાલ દો એ માથા ઉપર ચાલ દો અને કાલ ઉપર ચાલ દો એ માથા ઉપર ચાલ દો એ કાલ ઉપર ચાલ દો આજુ બાજુ ચાલ દો અરે આજુ બાજુ ચાલ દો એ ખોળામાં પણ ચાલ દો ખોળામાં પણ ચાલ દો 1 2 3 4 ચપટી વગાડો ભાઈ ચપટી વગાડો ચપટી વગાડો એ ચપટી વગાડો ભાઈ ચપટી વગાડો એ ઊભા થાઓ ભાઈ ઊભા થાઓ એ ઊભા થાઓ ભાઈ ઊભા થાઓ ઊભા ઊભા ચાલ દો એ ઊભા ઊભા ચાલ દો એ ઘૂંઘા મારે ચાલ દો એ ઘૂંઘા ઘૂંઘા ચાલ દો એ ગોળ ગોળ ફરતા ચાલ દો એ ગોળ ગોળ ફરતા ચાલ દો એ દોડતા દોડતા ચાલ દો એ દોડતા દોડતા ચાલ દો 1 2 3 4 ચમ 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 બોલેતા કરવે નદીએ ચમ 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 બોલેતા એ નિશા નવીને ચાલ ગઈએ નિશા નવીને ચાલ ગઈએ થમ 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 બોલેતા કરવે નદીએ થમ 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 બોલેતા વેરી ગુડ બહુ સરસ હવે છોકરાઓ ઊભા થાય ઓકે સ્ટોપ હવે શું આવે છે આગળ સાંભળો હવે શું આવે છે પપ્પા મારો લટકો થોડો થોડો જોજો ઓ પપ્પા મારો લટકો રમવા ગયો હતો ગજરો બતાવો ગજરો નાખીને હું તો ગરબે રમવા ગયો હતો ગજરાને મેં કાવી રોતો ગજરાને મેં કાવી રોતો મમ્મી મારો લટકો થોડો થોડો જોજો મમ્મી મારો લટકો થોડો
એ ઝાંઝરને રણકાવી રોતો ઝાંઝરને રણકાવી રોતો કાકા મારો લટકો થોડો થોડો ઓ કાકા મારો લટકો બંગડી પહેરીને હું તો કરજે રમવા બંગડીને રણકાવી હોતો બંગડીને રણકાવી રોતો દાદા મારો લટકો થોડો થોડો ઓ દાદા મારો લટકો થોડો થોડો ઓ મમ્મી મારો લટકો થોડો થોડો બિલાડો આવી રીતે ગડગડાટ કરે આકાશમાં વાદળો ઘેરાઈ ગયા આકાશમાં વાદળો ઘેરાઈ ગયા અંધારું થઈ ગયું વીજળીના કડાકા થાય અને ધીરે ધીરે ટપક 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 વરસાદ પડવાનો શરૂ થયો અને છોકરાઓ તો બધા વરસાદની અંદર નાવા કાપડે પણ વરસાદમાં નાવાનું ગમે તો પછી ઊભા થઈને વરસાદમાં નાચવાનું છે છોકરીઓ થોડી પાછળ દૂર જતી રહેજો ત્યાં નાચજો આવરે વરસાદ હે બન્યો વરસાદ હે વરસાદમાં છોકરાઓ નાવા ગયા ધીમે 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 સૂરજ આથમી ગયો અંધારું થઈ ગયું અને છોકરાઓને ભાખરી વટાણા બટાકા ફ્લાવર સરસ મજાનું ટામેટાનું શાક ગરમ ગરમ ભાખરી ઘી લગાડેલી ભાખરી અને ગરમ ગરમ દૂધ પીરસાયું અને પછી બધા છોકરાઓ સૂઈ ગયા ત્યાં લાંબા થઈને સૂઈ જાઓ બધા છોકરીઓ સૂઈ જાઓ છોકરાઓ સૂઈ જાઓ આ ભલે વાદળ છાયા રે કાળા કાળા આ ભલે વાદળ છાયા રે કાળા કાળા જાણે હાથીની હાર ચઢે ડુંગરની ધાર જાણે હાથીની હાર ચઢે ડુંગરની ધાર ડોલે શાતાનમાં સોંઢો વાળા ડોલે શાતાનમાં સોંઢો વાળા આ ભલે વાદળ છાયા રે કાળા કાળા આ ભલે વાદળ છાયા રે કાળા આકાશમાં તારલિયાઓ દેખાય છે છોકરાઓએ ગણ્યા 1 2 3 અસંખ્ય તારાઓ ગણી ગણીને થાકી જાઓ તોય તારલિયાઓ અરે બાપરે 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 ગણ્યા ગણાય નહીં વીણ્યા વીણાય નહીં છાબડીમાં માય નહીં તોય મારા આભલા મામા તોય મારા આભલા મામા ગણ્યા ગણાય નહીં વીણ્યા વીણાય નહીં છાબડીમાં માય નહીં તોય મારા આભલા મામા તોય મારા આભલા મામા આકાશ
આકાશે ચમકે ઝીણું ઝીણું મલકે અંધારી રાતે તેજ કેરી પાંખો નાનકડી કુફાડે તેજ કેરી પાંખો રે ભરી ગણ્યા ગણાય દઈને ભીડ્યા વિનાય દઈ આબડે મામાય દઈ ઓય મારા આભલા મામા ઓય મારા આભલા મામા ગુવડનો અવાજ પણ સંભળાય છે ક્યાંક દૂર દૂર ચીબરી બોલે છે ક્યાંક સંભળાય છે પેલા ચામાચીડિયાનો પણ કંઈ ક્યાંક અવાજ સંભળાય છે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર્સ how I wonder what you are up above the world so high like a diamond in the sky twinkle twinkle little stars how I wonder what you are કેવા મજાના તારલિયાઓ તમે દેખાવ છો અમારી આંખો ઘેરાઈ જાય છે તમ 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 તમે તમકો છો રાત પડી જાય છે આકાશ ભરાઈ જાય છે તારલિયાઓ આખી દુનિયા સૂઈ જાય છે પ્રાણીઓ સૂઈ જાય છે મનુષ્યો સૂઈ જાય છે જીવ માત્ર સૂઈ જાય છે પણ તમે જાગો છો ટમ 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 તમારી આંખો કેવી સરસ લાગે ધીરે 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 પૂર્વ દિશામાં પીળો પ્રકાશ પથરાયો ધીરે 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 પૂર્વ દિશામાં સોનેરી પ્રકાશ દેખાયો લાલ કેસરી લીલો જાંબુડિયો ગુલાબી ધીરે ધીરે સવાર પડવા આવી સૂરજ દાદાએ પોતાની ચોટલી બહાર કાઢી અને કુકડાએ કીધું ઉઠ રે ઉઠ સવાર પડી ઉભા થાઓ એક થઈને ઉભા થાઓ એક તો તીન છોકરીઓ ઉભી થાઓ એક તો તીન બધા ઉભા થાઓ એક થઈને ઉભા થાઓ એક તો તીન બોલો ને બે કહીને ઊંચે હાથ એક તો તીન એ ત્રણ કહીને માથે હાથ એક દો તીન ચાર કહીને ખભે હાથ એક દો તીન પાંચ કહીને કેળે હાથ એક દો તીન પાંચ કહીને કેળે હાથ એક દો તીન ને થોડો થોડો લટકો કરો એક દો તીન ને છ કહીને વાંકા વાળો એક દો તીન છ કહીને વાંકા વાળો એક દો તીન વાંકા બધા વાંકા કપીને વાંકા બધા વાંકા એક મિનિટ વજરાભાઈ પછી તબિયત કેવી તમારી આમ સારી ને તમે આમ સામાન્ય રીતે મુગળદાળની ખીચડી બનાવો ને આમ તો અને ઘી વાળી કઈ સરસ લાગે ને આપણે ખીચડી અમદાવાદ આવો ખરા તો મને સરસ આવડે મુગળદાળની ખીચડી આપણે સાથે બનાવી નીચે પછી પાપડ સાથે ખાવ નીચે કહીને વાતાવરણ ને સાથે ગોઠણ ને પકડો એક ગોઠણ સાથે ગોઠણ ને પકડો એક સાથે અંગૂઠા પકડો એક અંગૂઠા કોને કહેવાય અંગૂઠા મહિનો રેવાયો અમદાવાદ આવો જ ખરા આમ તો તબિયત સારી ક્યારેક તો દવાખાને કે આ બધા છોકરાઓને લઈને બસ ભરીને આપણે ક્યાં
કાંકરિયા જઈશું અડાલજની તો ખરા ને પેલી ગાડી ચલાવી ઘોડા ગાડી આજે અંગૂઠા પકડો અંગૂઠા પકડ નવ કઈને ઉભા થાવ દસ કઈને શું કરવાનું ખબર છે એકદમ છૂટા છૂટા થઈ જાવ આમાં કૂદકા મારવાના 10 કઈને આમ થોડા છૂટા છૂટા બધા છોકરીઓ છૂટા છૂટા એકબીજાને અડવાનું નહીં હા નવ કઈને ઉભા થાવ 1 2 3 10 કઈને કૂદકા મારો 1 2 ઊંચો કૂદકો મારી હૂપ કરીને નીચે બેસજો સાર્થ રવિ ધવલ ને ધર્મેશ આ લોકોએ રંગમંચની તૈયારી કરવામાં મદદ કરી એ લોકોને ખૂબ તાળીઓથી વધાવી હવે આવે છે ઇન્દ્ર મહેન્દ્રભાઈ સોલંકી ખંજરી વગાડી હમણાં ધવલ મોહનભાઈ સોલંકી તબલા અને મંજીરામાં એમની માસ્ટરી છે અને મંજીરા ઉપર એમણે આપણને સેવા આપી છે એના પછી આવે છે વાસુદેવ હરિરામ સાધુ રંગમંચ સજ્જાની અંદર એમણે મદદ કરી છે આપણને કોઈ રહી જતા હોય તરત કહેજો રવિભાઈ આશાબેન જેઠાભાઈ વાણિયા ગાયક તરીકે એમણે આપણને સેવા આપી છે આ ચારે ચાર બહેનો ઊભી થાય આશાબેન ભૂમિકાબેન કાવ્યાબેન ખુશીબેન આ બાજુ સામે જો બધા હિંમતથી એ લોકો હિંમત કરી અને ગાવા માટે નીકળ્યા અને આજે અહીંયા ગાયો કાલે મોટા સ્ટેજ ઉપર ગાશે પછી એ લોકો એવું બની શકે કે દૂરદર્શન પર જાય કોઈ ચેનલમાં જાય કોઈ પિક્ચરના શૂટિંગમાં પણ જાય આજે હિંમત કરી તો આગળ વધશે જે લોકો હિંમત કરે છે એ લોકો પ્રગતિ પામે છે વેરી ગુડ થેન્ક યુ બેસી જાઓ હવે વાસુદેવભાઈ ઇન્દ્રભાઈ ધવલભાઈ ને સાર્થભાઈ ક્યાં છે આ ઉભા થાવ તાલીઓથી ગડગડાટથી વધારો શાબાશ નીચે બેસો થેન્ક યુ વેરી મચ મારા બ્રધર છે રોબિનભાઈ અને આ ફોટોગ્રાફીની સેવા આપી છે આપનું શું નામ શું અતિથિ ભાઈએ ફોટોગ્રાફીની વિડીયોગ્રાફીની એને ડોક્યુમેન્ટરી કરી કહેવાય વસ્તુને એમણે રજીસ્ટર કરી હવે આપણે ભવિષ્યમાં એનો ઉપયોગ કરીશું જોઈ શકીશું એટલે એમણે શું કર્યું ડોક્યુમેન્ટેશન કહેવાય ફોટોગ્રાફી કરી એને થેન્ક યુ કહો બધા જોરદાર હવે એક સરસ બીજી વસ્તુ કહો આમ હાથ ઊંચો કરો એક જ હાથ જમણો હાથ અને પછી પાછળ પોતાની પીઠ થાબડો બોલો વેરી ગુડ વાહ ભાઈ વાહ વેરી ગુડ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ આવું કરવાનું તમે લોકો બધાએ ભાગ લીધો ને એટલે તમે આવું કરો છો હું તો તમારા સુધી પહોંચી નહીં શકું એટલે તમારે શું કરવાનું એક સાથ ખડે હો સાવધાન વિશ્રામ સાવધાન એ સાધારણ જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા નામે ઉજ્જળ ગંગા વીર હિમાચલ યમુના ગંગા ઉજ્જલ જલધિ તરંગા તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે ગાહે તવ જય ગાતા જન ગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા જય હે જય હે
જય ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી વંદે 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 એક સાથ બેઠ જાઓ. સન્માન કર્યું. અરે બાપા મારું સન્માન ના હોય. અને સાંભળો મારી વાત એક મિનિટ. આ જે કઈ ગીતો ગાયા એમાં ઘોડા ગાડીમાં બેસો મારા માડી, શિંગોડા શિંગોડા, આ બીજા કયા ગીતો હતા? આ છે મારી મોટર. આ મારા પિતાજી રામકુમાર રાજપ્રિયાએ લખેલા અને કમ્પોઝ કરેલા ગીતો છે. અને એક ઢીંગલીગર નામની સંસ્થા છે જેનું હવે પરિવર્તન થઈ ગયું છે ડે કેર સેન્ટરમાં. એટલે જેમ કે પોલીસ કમિશનર હોય એને કામ હોય, એના વાઈફ હવે બીજી કોઈ જગ્યાએ નોકરી લાગેલા, એમના છોકરાઓને કોઈ સાચવવા માટે હોય નહીં, તો એ લોકો આ ઢીંગલીગરમાં આવે. હવે ડે કેરમાં એનું પરિવર્તન કન્વર્ઝન થઈ ગયું છે. પહેલા એ પ્રી પ્રાઇમરી સ્કૂલ હતી, હવે બાળ સંભાળ કેન્દ્રમાં પરિવર્તિત થઈ ગયું છે. એમાં નાના 9 મહિના 11 મહિનાના છોકરાથી માંડીને 12 વર્ષના છોકરા સુધી બધા આવતા હોય. એ મૂળ સંસ્થાની સ્થાપના કરી મારા મધર, જેમણે ગાંધીજીના ખોળે ઉછેર થયો, એમનો ગાંધીજીના આશ્રમમાં રહેતા હતા. અને રામકુમાર રાજપ્રિય મનસુખરામ જોબનપુત્રના હાથ નીચે શારદા મંદિરમાં કરાચીમાં ભણ્યા. અને પછી માંગરોળમાં એક શારદા ગ્રામ સ્થપાયું. એ સંસ્થામાં મારા ફાધર ભણ્યા, મારા મધર દક્ષિણામૂર્તિમાં ભણ્યા. અને એમણે જ ઢીંગલીગઢની સ્થાપના કરી હતી. કોણે? શાંતાબેન મથુરાદાસ આશર. અને રામકુમાર અને શાંતાબેન બંને જણા બાલઘર નામની મૃણાલિની સારાભાઈના એમના નણંદ થાય, કમલિનીબેન સારાભાઈ, એમણે શરૂ કરેલી સંસ્થા BM ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાઇલ્ડ સાયકોલોજી. એમાં એ લોકો શિક્ષિકા હતા. અને એ સંસ્થામાં એમણે હજારો બાળકોને કેળવણી આપી. આ ગીતોના કમ્પોઝિશન એમના છે. આમાં મારું કશું જ નથી. મને તો માત્ર જે તાલીમ મળી અમે તમારી સામે રજૂ કરી. આમાં મારું કંઈ જ નથી. જે કંઈ છે એમાં કદાચ બની શકે કે ક્યાંક સૂર ચૂક્યો, ક્યાંક તાલ ચૂક્યો, એ મારું છે. બાકી એટલે મારું સન્માન ના હોય. સન્માન હોય તો એ તો દિવંગત રામકુમાર અને શાંતાબેનનું હોય, મારું ના હોય. એ તો છે જ 100%. એવું છે. એટલે એમની વાત મેં તમારા સુધી રજૂ કરી. એ મારો તો લાવો છે, મારો કોઈ દાવો નથી. અમને મજા પડી. અમને મજા પડી. અમારે કોઈ લ્યા અમને મજા પડી. અમે મજા કરી. ના પણ મારો શ્રેય આપો. રોબિન સાહેબ મૈત્રી બનાવી સુધી ખેંચી લાવ્યા છે. અને રોબિનભાઈ આપણે જે સોલાર લગાવ્યું ને એ રોબિનભાઈ સાહેબ લગાવ્યું. આ જો સોલાર લાઇટ, આ 22 થી 25 હજાર રૂપિયાની લાઇટ છે, આપણને દાનમાં આપી છે. સન્માન કરીએ. ત્રણેય મંત્રી આવો. ત્રણેય મંત્રીઓ મને થોડી ગીત ફીલ થાય છે. તમે બરાબર છે. આ તો મેં રામભાઈની વસ્તુ રજૂ કરી. આપની આપની મોટપ છે, આપની મોટપ છે કે આપ અમારું સન્માન કરો છો. મૈત્રી સાહેબ સન્માન કરો. વસંતભાઈ અમે મજા કરવા આવ્યા. અમે મજા કરવા જા. તમારી ખૂબ જોડે મજા મજા પડી. હા, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. આમ કરે. આ છોકરાઓ મને ગમે છે. આ છોકરાઓ મને ગમે છે. તું મને ગમતો હો. શાબાશ. થેન્ક યુ બેટા. પગે લાગવાનો રિવાજ હવે ધીરે ધીરે ઓલવાતો જાય છે. હું જો બાઇડને આમ કરેલું યાદ છે તમને? કોરોનામાં જ્યારે મોદી સાહેબ હતા ને, એમણે દૂરથી આમ કરેલું. કારણ કે પગની અંદર કદાચ મારા પગ ચંપલમાં ધોવાયા ના ધોવાયા જમ્સ હોય. એટલે નવા જમાનાનું વિજ્ઞાન હવે તમારે અપનાવવું જોઈએ. એટલે દૂરથી કાં તો તમે નમસ્તે કરો, હાથ તમારે તાલી આપવી તો તાલી આપો. તો પગ પકડીએ ને એ ભલે જૂની પરંપરા છે પણ એ સાયન્ટિફિક નથી. એમાં જમ્સ હોય. હું ટોયલેટ ગયો હું પગ ધોવાના રહી ગયા હોય, અહીંયા ચાલતો હોઉં ને કંઈ ગંદુ હોય. એટલે એ પરંપરા ભૂલવા જેવી છે. બોલ્યું ચાલ્યું માફ કરજો, પણ આ મારા વિચારો છે. સંભવ હોય તો કરજો. અને સંકલ્પ કરો. જો તમને યોગ્ય લાગે તો આજથી સાહેબ પોતે પરંપરા પાડે. નમસ્કાર, માથું આમ કરીને નમસ્કાર, નમસ્તે નમસ્તે, હું તમને નમન કરું છું. બરાબર? શાબાશ. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ સર. થેન્ક યુ રવિભાઈ. ખૂબ આનંદ. તમે જે કામ કરો છો એ અદ્ભુત છે.
ભગવાન અદ્ભુત કરાવે છે, અદ્ભુત. મેં જ્યારથી આ સંસ્થા વિશે જાણ્યું ત્યારથી અમે લોકો ક્યારનું વિચારીએ છીએ કે ક્યારે બતાડવું, અને હું કહું ક્યારે જોવા લઈ જાઉં છું. અદ્ભુત. અને તમે ફેમિલી સાથે આ બધું જે કર્યું છે એ પ્રશંસાને પાત્ર છે. ની તૈયારી કરાવે છે કોલેજમાં સર. હાથ ઉપર ઊંચો હાથ. વાહ ક્યા વાત. હાથ ઉપર. વાહ ક્યા વાત છે. અને બહુ સરસ. સમાજ કલ્યાણ સામાજિક વિજ્ઞાન સાથે તો બીએ કરે છે. થર્ડ યરમાં ગવર્મેન્ટની એક પોલિસી છે કે 120 કલાક સામાજિક સેવાઓમાં વાપરવા. એ 120 કલાક અમારા બાળકો વચ્ચે વાપરે છે. એટલે ઇન્ટર્નશીપ જેવું Yes, કહેવાય ને? internship જેવું. બહુ સરસ, વેરી ગુડ, બહુ સરસ. તમે સમાજને જિંદગી સમર્પણ કરી છે એ જ મોટી વાત છે. આપને બેન, તમને પણ તમારા વિશે બહુ સાંભળ્યું મેં. રોબિનભાઈ બહુ કહેતા હતા, અને તમારા કાર્યકરો તમે જે નંદન વન ઊભું કર્યું છે એ સંભાળે છે કે ને? ના એ સાહેબ બોલ્યા, સાચું બોલ્યા. હા, બસ. હું તમને કહું, ઘેર ઘેર માટીના ચૂલા હોય છે. ઘેર ઘેર કેવું હોય છે કે મહિલા હોય ને તો પુરુષ કામ કરી શકે. એમનું બળ હોય ને એ હારી જાય, પણ તમે હારો નહીં ને હારવા દો નહીં તમે. એવું અમારા બધાના ઘરમાં હોય. આનંદ આનંદ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. मुझे तूने दाता बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है। मुझे तूने दाता बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है। मुझे तूने भगवन बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है। वेलकम सुस्वागतम ओगणे અમારા ફૂલ ફૂલની પાંખડીથી સ્વાગત તમારા આ ભાવ ભર્યું નિમંત્રણ मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं, ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है। आती है आने या तो कर उनका खैर मकदम, तूफान से ही तो लड़ने खुदा ने तुझे गढ़ा है। ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी। પણ ધર્મ કે કોઈ પણ જ્ઞાતિના નિરાધાર, અનાથ, તકવંચિત, જરૂરિયાતમંદ, અગરિયા પરિવારના બાળકોને રહેવા, જમવા, ભણવાનું સંપૂર્ણ નિઃશુલ્ક સેવા આપતો આશ્રમ એટલે લોકકલ્યાણ સેવા સંસ્થામાં ચાલતો અનાથ આશ્રમ. આવો બાળકો સાથે વાર્તાલાપ કરો, બાળકોને પ્રેમ આપો.